હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. માનું નથી ચિંતન અખાણી. યસ, જેડબલઈ મેન્સનું રિઝલ્ટ આવી ગયું છે. એટેમ્પ 1 એટેમ્પ 2 બંનેના રિઝલ્ટ આવી ગયા છે અને ફાઇનલ તમારો સીઆરએલ આવી ગયો છે. એ સીઆરએલના બેઝ પર તમને કઈ કઈ કોલેજમાં એડમિશન મળી શકે, કયો રેન્ક તમારો સારો ગણાય. એમાં તમારે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજમાં જવું હોય, ડીડીયુમાં જવું હોય, ગવર્મેન્ટમાં એલડીમાં જવું હોય, વીજીએસસીમાં જવું હોય તો કેટલો રેન્ક સારો ગણાય, એનઆઈટીમાં જવું હોય તો કેટલો રેન્ક સારો ગણાય. રાઈટ. એના સિવાય તમારે ડીઆઈઆઈસીટી, નિરમા, પીડીયુ એવુંમાં જવું હોય તો તમારે શું કરવાનું, એનઆઈટી આઈઆઈટીમાં જવું હોય તો શું કરવાનું, એ બધી વસ્તુ જે છે બેટા એ આપણે અહીંયા આગળ આજે ડિસ્કસ કરવાના છીએ. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કાલે આપણો એક સેમિનાર છે. એ સેમિનાર અમદાવાદની અંદર રાખેલો છે અને સેમિનાર પછી તમને લોકોને પર્સનલ કાઉન્સેલિંગ માટે એપોઇન્ટમેન્ટ મળશે ફ્રી ઓફ કોસ્ટ, કોઈ ચાર્જ નથી. સેમિનારમાં તમારે કરાવવું રજીસ્ટ્રેશન. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની આખો વિડીયો છે, ખાસ જોઈ કાઢજો. આજે સાંજે 5 વાગે એનું રજીસ્ટ્રેશન ક્લોઝ થઈ રહ્યું છે. ચલો વાત કરીએ હવે આ વ્યક્તિની. આ એક સ્ટુડન્ટ છે જેનો સીઆરએલ છે 31598. બેટા તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. એક વાર જોડાયો તો બીજો જોડાવાની જરૂર નથી. આ વિદ્યાર્થીનો રેન્ક છે 31598. મેં લખ્યું છે. આ એનો સીઆરએલ છે. સીઆરએલ મતલબ કોમન રેન્ક લિસ્ટ ઓલ ઇન્ડિયા લેવલનો. રાઈટ. હવે જો તમારી કોઈ કાસ્ટ હશે તો તમારે 2 રેન્ક હશે. તમારા કાસ્ટ હશે તો તમારે 2 રેન્ક હશે. એક તમારો કેટેગરી રેન્ક આવશે. ફોર એક્ઝામ્પલ તમે ઓબીસીમાં આવતા હશો તો સીઆરએલ રેન્ક બી હશે ને ઓબીસી રેન્ક પણ હશે. તમે એસસી કેટેગરીમાં આવતા હશો તો સીઆરએલ પણ હશે ને એસસી નો બી રેન્ક હશે. તમે જનરલ ઈડબ્લ્યુએસમાં આવતા હશો તો સીઆરએલ બી હશે ને જનરલ ઈડબ્લ્યુએસ નો બી રેન્ક હશે. એટલે 2 રેન્ક હશે. જે ખાલી ઓપન કેટેગરીમાં આવતા હશે એમનો એક જ રેન્ક હશે. હવે જે લોકોને બેટા જેડબલઈ મેન્સ થ્રુ ડીઆઈઆઈસીટી, નિરમા, પીડીયુ એવું જેવી કોલેજોમાં એડમિશન લેવું હોય તો એ કોલેજની વેબસાઇટ ઉપર જઈને તમારે એના ફોર્મ ભરવાના છે. ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે. બરોબર. આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન અમે તમને લોકોને પર્સનલ કાઉન્સેલિંગમાં, સેમિનારમાં બધી આપીએ જ છીએ. બરોબર. આ જે ફોર્મ ફિલિંગ જે છે સ્ટાર્ટ થઈ ગયા છે. ડીઆઈઆઈસીટીનું અલગ ફોર્મ ભરવાનું, નિરમાનું અલગ ફોર્મ ભરવાનું, પીડીયુનું અલગ ફોર્મ ભરવાનું અને અમદાવાદ યુનિવર્સિટીનું અલગ ફોર્મ ભરવાનું. જો બેટા તમારે એનઆઈટી આઈઆઈટીમાં જવાની ઈચ્છા હોય તો તમારે જોશા કાઉન્સેલિંગ કરાવવું પડશે. જોશા કાઉન્સેલિંગ હજુ સ્ટાર્ટ થયું નથી. તમારે એ બી ફોર્મ ભરવું પડે જો તમારે એનઆઈટી આઈઆઈટીમાં જવું હોય તો. અને જો તમારે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજમાં જવું હોય, ગુજરાતની ગવર્મેન્ટ કોલેજની અંદર એનો મતલબ કે એલડી, વીજીસી, એમએસયુ, બરોબર છે, બીવીએમ ગવર્મેન્ટ, ડીડીયુ ગવર્મેન્ટ, આ બધી ગવર્મેન્ટ કોલેજમાં 5% સીટો જેડબલઈ મેન્સ થ્રુ ભરાય છે. બટ એમાં તમારો કેટેગરી રેન્ક નહીં જોવાય, એમાં તમારો માત્ર સીઆરએલ રેન્ક જોવાશે. એના માટે તમારે બેટા એસીપીસીનું ફોર્મ ભરવું પડશે. બરાબર. આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળતી રહેશે. હવે આ બધી કોલેજોમાં તમારે એડમિશન લેવું હોય તો તમારો જો રેન્ક 70-80 હજારથી ઓછો હોય તો તમને આ બધી કોલેજોમાં ફોર્મ ભરવા જોઈએ. તમારો સીઆરએલ 80,000 થી અંદર આવતો હોય, ઇવન લાખથી બી અંદર તમારો સીઆરએલ રેન્ક હોય તો આ બધી કોલેજોના ફોર્મ ભરી દેવાના. બરોબર. ક્લિયર છે એક વસ્તુ. બીજી વસ્તુ, એસીપીસી માટે એક પીડીએફ છે. એ પીડીએફ તમને અહીંયા બતાવીશ, જે હું વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરી દઈશ. આ પીડીએફ છે. ફોર એક્ઝામ્પલ તમારે એસએસ ગાંધીમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જવું હોય તો એમાં છેલ્લેથી ચોથી કોલમ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ક્યાં છે, ઓકે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, છેલ્લેથી 3જા નંબરની કોલમમાં જોશો તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું હોય એસએસ ગાંધીમાં તો તમારો સીઆરએલ 47,000 ની આજુબાજુ હોય તો તમને સુરતની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળી શકે. એવી રીતે આપણે બેટા વાત કરીએ, ધારો કે એલડી કોલેજની વાત કરીએ. બરાબર. હવે એલડી કોલેજની આપણે વાત કરીએ, કેમ કે ઘણા બધા લોકોને એલડી કોલેજમાં જવાની વધારે ઈચ્છા હોય. બરાબર. તો આપણે એલડી કોલેજ પહેલા પકડીએ. તો એલડી કોલેજમાં તમારે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં જવું હોય તમારો ઓલ ઇન્ડિયા રેન્ક સીઆરએલ જે છે 24,000 ની આજુબાજુ હોવો જોઈએ. એલડીમાં તમારે સિવિલ લેવું હોય તો તમારો સીઆરએલ 80,000 ની આજુબાજુ હોવો જોઈએ. એલડીમાં તમારે કોમ્પ્યુટર લેવું હોય તો તમારો સીઆરએલ 20,000 ની અંદર હોવો જોઈએ. રાઈટ. આ એલડી કોલેજની આપણે વાત કરી. આ બધી કોલેજોમાં જે છે 5% સીટ્સ જે છે 5% સીટ્સ જેડબલઈ થી ભરાય છે એની વાત કરી રહ્યો છું. ધારો કે વીજીઈસી છે. વીજીઈસીમાં તમારે કોમ્પ્યુટર લેવું હોય તો તમારો જે સીઆરએલ જે છે 29,000 ની આજુબાજુ હોવો જોઈએ. એટલે કે 30,000 ની આજુબાજુ સીઆરએલ હોય તો તમે વીજીઈસી ની અંદર તમને લોકોને આ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી શકે છે. રાઈટ. તો આ પીડીએફ જે છે એ પીડીએફ પણ આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશું, જેના કારણે તમને લોકોને આઈડિયા આવી શકશે તમારા સીઆરએલ મુજબ કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. તમારે શું કરવાનું છે, જો તમારો સીઆરએલ 80,000 થી ઓછો હોય તો તમે મેં 4 કોલેજો કીધી, 4 કોલેજોના ફોર્મ ભરી દેજો. એસીપીસીનું ફોર્મ તો તમે ભરેલું જ હશે. બરોબર છે. અને જ્યારે જોશા કાઉન્સેલિંગ સ્ટાર્ટ થાય ત્યારે જોશા કાઉન્સેલિંગમાં પણ પાર્ટિસિપેટ કરજો. એટલે તમારા બધા ઓપ્શન ઓપન રહે. અને કાલે અમારો સેમિનાર છે, સેમિનારમાં આવવું હોય તો ફટાફટ તમે લોકો કરાવી દેજો રજીસ્ટ્રેશન. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.